डिंडोली में पानी माफिया बेफिक्र, नगर निगम की कार्रवाई सिर्फ दिखावे के लिए। नोटिस से नहीं डरे, माफिया फिर एक्टिव सिस्टम की कमजोर पकड़ उजागर। अवैध बोरिंग के खिलाफ कार्रवाई, यह समाधान। लिम्बायत जोन में पानी की लूट, कौन लेगा जिम्मेदारी। मौके पर काफिला, लेकिन कोई नतीजा नहीं, लोग गुस्से में। डिंडोली मामले ने सिस्टम की दो नीतियों को उजागर किया। पानी बचाने के दावे झूठे साबित हुए, जमीन के नीचे पानी खाली है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। जी आपનું નામ સાહેબ? પિયુષ રાઠોડ, લિંબાયત ઝોન જુનિયર ઇજનેર। સાહેબ આજે શું કઈ જગ્યા પર શું કામગીરી હાથ ધરી છે? અત્યારે ટીપી 62 કરીને આપણે ટીપી છે, ટીપી 62ની અંદર 3 પ્લોટ છે। 3 પ્લોટની અંદર આપણે પાણીના ગેરકાયદેસર બોરિંગ કરીને એનું વેચાણ કરી રહેવાનું હાલનું ધ્યાન આવેલ છે, એને અત્યારે બંધ કરવાની કામગીરી ચાલે છે। વર્ષોથી આ પાણી માફિયાઓ સક્રિય થયા હોય આમ સુરત શહેરમાં ઘણા બધા ફરિયાદો મળી રહ્યા છે। સુરત શહેરમાં તો નહીં, પણ અમારા વિસ્તારમાં લગભગ આ 2 મહિનાથી લગભગ આ કામગીરી એ લોકોનું ચાલુ હતું, તેને અત્યારે બંધ કરવાની કામગીરી ચાલે છે। હાલ એમને નોટિસ આપવામાં આવેલ છે કે પછી આપણા દ્વારા શું કાર્યવાહી છે? અગાઉ એમને નોટિસ આપવામાં આવેલી, ત્યાર પછી પણ એમને મૌખિક જાણ કરવામાં આવી, તેમ છતાં પણ એમણે બંધ ન કરતા પછી આપણે એના પર કાયદેસરની કાર્યવાહી તરીકે આપણે ગેરકાયદેસર બંધ કરાવીએ છીએ। ભવિષ્યમાં જો આપણા વિસ્તારમાં આવા બધા બોરંગો દેખાય તો એની સામે કઈ રીતની કાર્યવાહી હાથ ધરાશે? અમારા વિસ્તારમાં જો કોઈ ભવિષ્યમાં દેખાશે તો એને આગળ આવી રીતે જ એને બંધ કરવામાં આવશે, ગેરકાયદેસર જો હશે તો। સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું ઘણી વખત એસએમસીમાં અને પ્લેનમાં અરજી કરવા છતાં એનું નિરાકરણ નથી આવ્યું હતું, અત્યારે પગલાં કેમ? અત્યારે એ લોકોનું એમને એ તમને આગળ કીધું, નોટિસ આપવામાં આવેલી હતી, અમારી બી થોડીક આપણે પેલી એ હોય છે, એના કારણે નોટિસ આપીને પછી આપણે એને વોર્નિંગ આપીને પછી આપણે એના પર કાર્ય બધું ટેન્કર વધતા ગયા એટલે પછી આપણે એને બંધ કરવાની કામગીરી ચાલુ કરી છે। આ વસ્તુ જે છે એ ઐતિહાસિક વસ્તુ છે, આનો વેચાણ કરવામાં અને બહાર લઈ જવામાં ગેરકાનૂની કહેવાય, તો આના પર પોલીસ ફરિયાદ દ્વારા કંઈ કરવામાં આવશે આપણા તરફથી? માંથી આપણને બહુ ખ્યાલ નથી એ વસ્તુમાં, અમારા પ્રાયોરિટીમાં જે કામગીરી કરવાની આવતી તે અમે કરી રહ્યા છીએ। જી આપનું નામ? મારું નામ પૃથ્વીરાજ રાજપૂત છે। પૃથ્વીરાજભાઈ આજે કઈ જગ્યા પર અને શું બનાવ બન્યો હતો? આજે ડિંડોલી ખાતે માનસી રેસિડેન્સીના ઓપોઝિટ સાઇડ પર બિન અધિકૃત રીતે અહીંયા 3 પ્લોટમાં લગભગ 30 થી 40 બોરિંગ કરી પાણી કાઢવામાં આવી રહ્યું છે। એની રજૂઆત અહીંયાના રહેવાસી દ્વારા અમને વારંવાર કરવામાં આવતી હતી અને રહેવાસી આજે બધા અમારા ત્યાં આવ્યા અને અમે બધાએ લેખિતમાં બધું રજૂઆત કરી ત્યારે જઈને આજે કંઈક એક્શન આવેલી છે। જી હાલ કેટલી બોરિંગો સક્રિય હતી અને એની સામે કેટલાક બોરિંગો સામે કાર્યવાહી કરવામાં આવેલ છે? ટોટલ અહીંયા 30 થી 40 બોરિંગ 3 પ્લોટ મળીને સક્રિય છે, એમાંથી અત્યાર સુધી 8 થી 10 બોરિંગ નું એસએમસી દ્વારા તોડવામાં આવેલી છે, એને ડેમેજ કરવામાં આવેલી છે। ઘણા વર્ષોથી હાલ પાણી માફિયા હોય કે ભૂમાફિયા હોય સક્રિય જોવા મળતા હોય છે અને ઘણી બધી રજૂઆતો બી સ્થાનિક કરતા હોય છે, તો એની સામે તંત્ર કામ નથી કરતું કે જે આ કાળા કાન કરે છે, તમારે શું કહેવું છે? જી અહીંયાથી લગભગ 2 થી 3 મહિનાથી લેખિત રજૂઆત અહીંયાથી જે જલ શક્તિ મંત્રાલય છે ત્યાં બી આ લોકો સોસાયટી દ્વારા લેખિત રજૂઆત કરી, પણ ત્યાંથી પણ આ લોકોનું કોઈ સાંભળવામાં નહીં આવતું હતું અને અહીંયાના લિંબાયત ઝોનના અધિકારીને કહે તો અધિકારી એમ કહે કે અમારામાં નથી આવતું, સુડામાં આવે છે, સુડામાં જાય તો એ કહે છે લિંબાયતમાં આવે છે। છેલ્લે આજે બધા સોસાયટીના રહેવાસીઓ મળીને સવારમાં સીએમ ઓફ ગુજરાતને રજૂઆત કરેલી છે, ત્યારે આજે અધિકારી અહીંયા દોડતા આવ્યા અને આ થોડુંક એક્શન લીધેલું છે। શું લાગે છે કે આ ભૂમાફિયાઓ સામે લગામ કસવામાં આવશે કે પછી કાર્યવાહીના નામે ખાલી કાગળિયા કાર્યવાહી કરવામાં આવશે?
કહેવામાં તો એવું છે કે ભાઈ આ કુદરત છે, નેચરને નુકસાન કરવું એ યોગ્ય નથી. આજે આપણે આ લોકોને સામે બોલશું નહીં તો આવતી પેઢીને આ ભોગવવું પડશે, કેમ કે અહીંયાનું પાણી ઓછું થશે અને એનો ભોગવતના આપણી આવનારી પેઢીને ભોગવતું પડશે. બીજું કે અહીંયા કાર્યવાહીમાં અમને એવું બધું ખબર પડેલી છે કે અહીંયાના પોલિટિકલ લીડર્સથી લઈને અહીંયાના લોકલ અધિકારી, અહીંયાના માણસો બધા ભેગા છે. પણ કંઈ વાંધો નહીં, જ્યારે આખા સુરતમાં આવી રીતે જ્યાં બોરિંગ હોય, જ્યાં બિનઅધિકૃત કામો હોય, અમે ત્યાં જશું અને એનો વિરોધ કરશું અને અમે એક જાગૃત નાગરિક તરીકે અમે ફરિયાદ બી કરશું. જી.